વિદ્યાર્થી મિત્રો 2024માં ગુજરાત સરકારે એક કેલેન્ડર બહાર પાડી દીધું છે અને એમાં એવું હોય કે ફેકલ્ટી કરતાં વિદ્યાર્થીને પણ બહુ વહેલી ખબર પડી જાય છે કે કેલેન્ડર બહાર પડ્યું છે. તો કેલેન્ડર બહાર પડ્યું છે એમાં એસટીઆઈ માટે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 માટે 573 ભરતીની જાહેરાત કરી છે અને જીપીએસસી ક્લાસ 1-2 માટે 164 ભરતીની જાહેરાત કરી છે. આ બાબતે શું કહેવા માંગે છે એ બાબત હું આજે સમજાવીશ કે આમાં એક જોઈએ તો નિરાશા પણ છે અને એક જોઈએ તો આશા પણ છે. તો આશાવાદ ક્યાં જાગે એમ છે, નિરાશા ક્યાં આવે એમ છે એ પણ આપણે જોઈશું. બીજી વસ્તુ કે આવી ભરતીઓ છે તો સાધ્યમ એકેડમી શું ઓફલાઈન કંઈક આયોજન કરે છે, તો મારી મેન્ટરશિપ હેઠળ હું કંઈક આયોજન લઈને આવ્યો છું તો એ પણ હું જણાવીશ. તો એક વખત શાંતિથી તમે એન્ડ સુધી જોવાનો પ્રયત્ન કરજો. તમને આ ભરતી કેવી રીતના ઇફેક્ટ આપી શકે એમ છે, કારણ કે નિરાશાવાળાને કંઈક સમજાવશે અને આશાવાળાને પણ કંઈક સમજાવશે. હવે હું પહેલા કહું કે આમાં શું કર્યું છે સરકારે. તો 4 ડેટ આપી છે. એસટીઆઈ 573 આપી હોય તો 4 ડેટ આપી છે: સપ્ટેમ્બર 2024, જાન્યુઆરી 2025, જૂન 2025, ડિસેમ્બર 2025. હવે આ 4 તારીખ ભરતીની સામે મૂકી છે. એમાં સરકારે સ્પષ્ટ પરિપત્રમાં મૂક્યું છે કે જાહેરાત પ્રસિદ્ધ થવા અંગેનો સૂચિત મહિનો, એટલે આ મહિનામાં જાહેરાત પ્રસિદ્ધ થશે. પછી પ્રાથમિક કસોટીનો સૂચિત માસ, એટલે પ્રાથમિક કસોટી આ મહિનામાં લેવાશે. પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત મહિનો, એટલે કે આ મહિનામાં સંભવિત રીતે આ જે પ્રાથમિક કસોટી લીધું એનું રિઝલ્ટ આવશે. અને રૂબરૂ મુલાકાત અથવા તો મુખ્ય પરીક્ષાનો સંભવિત માસ, એટલે ડિસેમ્બર 2025 આ જે આપ્યું છે એ મુખ્ય પરીક્ષાનો સંભવિત માસ. એટલે મને એવું લાગે છે કે હજુ આ તારીખમાં કંઈક બદલાવ આવશે, કારણ કે એવું ના બને કે જાન્યુઆરી 2025માં પ્રિલિમ લેવાય, એનું રિઝલ્ટ 6 મહિના પછી આપે અને એનું રિઝલ્ટના 6 મહિના પછી મેન્સ લેવાય. એટલે તમે જુઓ તો ખરા, પ્રિલિમ પછી 12 મહિના પછી મેન્સની એક્ઝામ લેવાય. તો આટલું બધું મને નથી લાગતું કે કોઈ લાંબો સમયની અવધિ હશે. આમાં બદલાવ નાનો મોટો આવશે અને એવો પણ બદલાવ આવે કે ભરતી થોડી લેટ હોય તો સંખ્યામાં થોડો વધારો પણ થઈ શકે. એટલે 573 પણ વધી શકે અને 164 પણ વધી શકે. હવે નિરાશાવાળી બાબત શું છે? નિરાશાવાળી બાબત એ છે કે જાન્યુઆરી 2025માં એસટીઆઈની પ્રિલિમ આવવાની સંભાવના છે. એનો મતલબ એમ કે આજથી લઈને 1 વર્ષ પછી એસટીઆઈની પ્રિલિમની એક્ઝામ આવશે અને જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમની પરીક્ષા છે એપ્રિલ 2025માં આવશે. એટલે કે આજથી લઈને 1 વર્ષને 4 મહિના, બરાબર, એટલે 1 વર્ષને 3 મહિના અને આ 11 મહિના, કારણ કે જાન્યુઆરી તો ગયો, ફેબ્રુઆરી આવવાનો છે, એટલે આ 11 મહિના અને આ કંઈક 13 થી 14 મહિના તમારી પાસે છે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ માટે તૈયાર થવાનો. હવે નિરાશા કોને કહેવાય, આશા કોને કહેવાય, છેલ્લે સાધ્યમે શું આના પર વર્ક કર્યું છે અને તમે અમને ઓફલાઈન બાબતે શું કંઈ કહેવા માંગો છો સાધ્યમ, તો આ બધી જ વસ્તુ તમને સમજાવું. નિરાશા એ વ્યક્તિઓ માટે છે કે જેની એલિજિબિલિટી હોય કે એટલી એજ સુધી તમે એક્ઝામ દઈ શકો, જુદા જુદા કેટેગરીમાંથી જે પણ તમને લાભ મળતો હોય. તો એ પ્રમાણે જો તમે બોર્ડર પર હો તો 100% તમને નિરાશા થાય એવું આ કેલેન્ડર છે. પણ તમે યુવાન છો અને તમે કંઈક એવી એજ ધરાવો છો કે 2 થી 3 વર્ષ સુધી તમે આ ફિલ્ડમાં તૈયારી કરવા માંગતા હો તો તમારા માટે આ કેલેન્ડર સૌથી બેસ્ટમાં બેસ્ટ કહેવાય. કેમ? કારણ કે જનરલી આજનો યુવાન જે પણ તૈયારી કરે છે એ સીસીઈ માટે પણ કરે છે, એસટીઆઈ માટે પણ કરે છે અને ક્લાસ 1-2 માટે પણ કરે છે. અલ્ટિમેટલી બધાનું ગોલ એવું જ હોય કે મને ક્લાસ 1-2ની પોસ્ટ મળતી હોય તો હું એસટીઆઈની પોસ્ટ ના લઉં, એસટીઆઈની પોસ્ટ મળતી હોય તો હું સીસીઈની પોસ્ટ ના લઉં. પણ સરકારી નોકરી જ મારો ગોલ હોય તો એ વિદ્યાર્થી મિત્ર આ બધાની તૈયારી કરતો હોય છે. તો તમે જો જુઓ તો એક સાથે જો બધી જ ભરતી આવી જાય તો વિદ્યાર્થીને પણ ઘણું વખત નુકસાન
નુકસાન હોય કે તમારી પ્રોપર તૈયારી ના થાય તો સીસીઈમાં નેગેટિવ આવે તો એસટીઆઈમાં આવે, જીપીએસસી ક્લાસ 1-2 માં આવે. બરાબર, ક્લાસીસનો પાર્ટ તો છોડી દો, એની રોજગારીની આવક હોય કે ન હોય એ તમારે પડવાનું નથી, એ તો ક્લાસીસનો પાર્ટ છે. અમે બધા મિત્રો અમારી રીતના વિચારતા જ હોય. પણ તમારી સાઈડ પર તમે જુઓ કે એક સાથે જો બધી ભરતી આવે તો ઘણી વખત તમારી તૈયારી કરવાની, સારી તૈયારી થઈ ગઈ હોય તો એક જ મોકો છે સારી રીતના લડી લેવાનો, અને તૈયારીમાં થોડી કચાશ હોય તો એક જ મોકો હતો, એમાં તમે બધું એક સાથે ગવાઈ દેશો. પણ આ કેલેન્ડર જેની એજ એલિજિબિલિટી બહુ જ બોર્ડર ઉપર હોય એના માટે નિરાશા, પણ જેની એજ પ્રોપર છે અને બહુ જ સારી તૈયારી કરવા માટેનો સમય છે 2 થી 3 વર્ષ, તો એના માટે આ ગોલ્ડન ચાન્સ છે. કેમ? તમે પ્રોપર તૈયારી ચાલુ કરી છે તો 2024માં સીસી કન્ડક્ટ થાય તો તમે એમાં તમારી મેક્સિમમ તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે વર્ક કરી લેશો. એમાં પછી ધારો કે કોઈ હાર્ડ લક રહ્યું અને રિઝલ્ટમાં થોડું કંઈક એવું થયું કે જે તમે વિચાર્યું છે એવું નથી થયું, તો તમને એક ચાન્સ એના 3-4 મહિના કે 6 મહિના પછી એસટીઆઈમાં આવશે. એમાંય તમારું કોઈ હાર્ડ લક આવે છે અને પછી કોઈક તમારું ચાન્સ નથી સેટ થતો, તો તમારી ક્લાસ 1-2 એના પછીના 4 મહિના પછી ઊભી હશે. એનો મતલબ એમ કે તમને જો આયોજન કરતા આવડતું હોય તો 2024 ને 2025 તમારા માટે એવા છે કે તમે સમયાંતરે તમને એક તક આવશે કે તમે તમારી એક્ઝામ માટે તૈયાર થઈને પરફોર્મન્સ આપી શકો. પણ ઊંઘતા ઝડપાયા તો આ 2 વર્ષ પણ ક્યાં જતા રહેશે એ તમને ખબર પડશે નહીં. તો હવે રાઈટ ટાઈમ છે કે જો તમે એવી એજ ફેક્ટરમાં આવો છો કે મારી પાસે 2 થી 3 વર્ષ સાહેબ પ્રોપર તૈયારી કરાય એવો સમય છે, તો તમારા માટે ધી બેસ્ટ કેલેન્ડર છે. કારણ કે સીસી પ્રી પાસ કરશો એટલે એની મેન્સ આવશે, મેન્સ લખશો ત્યાં આની પ્રી આવી જશે, આની પ્રી આવશે અને એની મેન્સ લખવાની તૈયારી કરતા હશો ત્યાં આની પ્રી આવી જશે અને આની મેન્સ આવશે, પછી આની મેન્સ. એટલે કે ટૂંકમાં તમે સરસ તૈયારી કરો તો 2 વર્ષ તમારા માટે છે. પણ ઇન્વર્ટેડ કોમામાં હું ખોટું બિલકુલ નહીં બોલું. જે વિદ્યાર્થી યુવાન છે, પ્રોપર એજનો તબક્કો છે, ઘરેથી આર્થિક સ્થિતિ એવી છે કે 2 થી 3 વર્ષ સુધી આ ફિલ્ડને આપી શકો એમ છો, તો તમારા માટે આ કેલેન્ડર બેસ્ટ છે. આટલું ક્લિયર? તો મેં તમને નિરાશાની સાઈડ પણ દેખાડી અને આશાની સાઈડ પણ દેખાડી. તો હવે સાધ્યમ શું એમાં આયોજન કરે છે, તો હું તમને અમારી તરફથી, કારણ કે અમે અત્યાર સુધી ઓનલાઈન એપ્લિકેશન અમે સરસ અમારી સાથે યુઝર્સ જોડાયેલા છે અને અમે અમારી ક્ષમતા પ્રમાણે અમારા વિદ્યાર્થી મિત્રોને બનતું એટલું કન્ટેન્ટ આપ્યું છે અને આપતા રહીશું. પણ ઘણા સમયથી વિદ્યાર્થીને એવી ડિમાન્ડ હતી કે સાહેબ ઓફલાઈન નું આયોજન શું છે, કારણ કે જીપીએસસી પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ મેઇન્સની તૈયારી કરતા હોય તો એ પણ અમને પૂછતા હોય છે. તો ખાસ યાદ રાખજો કે અમે ઓફલાઈન આવી રહ્યા છીએ ગાંધીનગર સરગાસણ ખાતે. બરાબર, એની ઇન્ક્વાયરી પણ અમે ચાલુ કરી દીધી છે અને આપણે એમાં હું એડ્રેસ પણ તમને જણાવી દઈશ કે ક્યાં આગળ આપણે ઓફલાઈન આવી રહ્યા છીએ. પણ જે પણ વિદ્યાર્થી મિત્ર પોતાની જાતે પણ તૈયારી કરતો હોય તો એને પણ અનુરૂપ થાય એવી હું તમને સલાહ સૂચન કરવાનો છું. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો, હવે શું છે, એસટીઆઈ, જીપીએસસી ક્લાસ 1-2 અને સીસી ગ્રુપ એ અને બી, આ ત્રણેયનો સિલેબસ સેમ જ છે. સબ્જેક્ટ સેમ જ છે. મેથ્સ છે, રિઝનિંગ છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે, જીઓગ્રાફી છે, પોલિટી છે, બરાબર, સાયન્સ એન્ડ ટેક છે, ઇકોનોમી છે, કરંટ અફેર્સ છે, બરાબર, જાહેર વહીવટ છે, નીતિશાસ્ત્ર છે. આ ત્રણ ભરતીમાં સેમ ટુ સેમ સિલેબસ છે. ક્યાંક 900 માર્કની એક્ઝામ હોય તો ક્યાંક 450 માર્કની એક્ઝામ હોય તો ક્યાંક 100 પ્લસ 150 એટલે 350 માર્કની પણ એક્ઝામ હશે, પણ સિલેબસ બધાનો સેમ ટુ સેમ છે. હવે જે વિદ્યાર્થી એમ નક્કી કર્યું કે સાહેબ અમે સ્વરીતે તૈયારી કરવા માંગીએ છીએ, તોય તમે અધિકારી બની શકો. શરત માત્ર એટલી કે સ્વરીતે તૈયારી કરવી હોય તો પોતાની જાત ઉપર શ્રદ્ધા રાખો ને એકદમ મહેનત કરો, અને ક્યાંય તમે પાછા પડતા હોય તો અમારી જેવા કોઈ પણ મિત્ર હોય એને ફોન કરો. જો તમને સારો રિસ્પોન્સ આપે તો એમની સલાહ માનો. આટલું ક્લિયર? પણ તમને એમ લાગતું હોય કે કોચિંગ ક્લાસીસનું મહત્વ છે અમારા માટે,
તો તમને જે પણ કોચિંગ ક્લાસ સારો લાગતો હોય એનું બેસ્ટ સિલેક્શન કરો, પણ જ્યાં પણ જાઓ એના પર શ્રદ્ધા રાખો. કોચિંગમાં જતા હોય તો એના પર શ્રદ્ધા રાખો, અને સ્વ રીતે કરવું હોય તો તમારી જાત ઉપર શ્રદ્ધા રાખો. પણ એટલું યાદ રાખજો કે આ ત્રણેય એક્ઝામની પેટર્ન સેમ જેવી છે, એટલે તૈયારી એકદમ બેસ્ટ રીતે કરવાની, કારણ કે ડિસ્ક્રિપ્ટિવ છે. અને લખવાનું એટલે એટલું યાદ રાખજો કે ખાલી કન્ટેન્ટ કે મોક ટેસ્ટ કે મટીરિયલ ઉપર આ જંગ જીતાતી નથી. કારણ કે આજે તમે મને કહો ને કે આજના જમાનામાં કન્ટેન્ટ શોધવું અઘરું છે, આજના જમાનામાં મોક ટેસ્ટ શોધવી અઘરી છે, આજના જમાનામાં એક પણ વસ્તુ અઘરી નથી. કારણ કે ટેલિગ્રામ ચેનલોમાં તમે જુઓ એટલું કન્ટેન્ટ પડ્યું છે, બરાબર, યુટ્યુબ પર જુઓ તો એટલું કન્ટેન્ટ પડ્યું છે. તો મારી એક સલાહ યાદ રાખજો, જાતે તૈયારી કરો કે કોચિંગમાં જાઓ, તમારો એક પ્રયત્ન એવો હોવો જોઈએ કે મારે જે સબ્જેક્ટ વસ્તુ જોઈએ છે એ મને કોઈ યાદ રખાવી શકે એમ છે, મારા મગજમાં એ ટોપિક યાદ રખાવી શકે એમ છે, તો જ તમારા માટે આ ત્રણેય એક્ઝામની તૈયારી પ્રોપર કહેવાય. કારણ કે હું તો એમ માનું છું કે આજના જમાનામાં કન્ટેન્ટ એવું છે કે સિંધુ સંસ્કૃતિ વિશે તમારે કન્ટેન્ટ જોતું હોય તો યુટ્યુબમાં તમે જાઓ તો ઉર્દુ ભાષામાં મળે, હિન્દી ભાષામાં મળે, ઇંગ્લિશ ભાષામાં મળે, બરાબર, તમારે જે ભાષામાં જોતી ગુજરાતી ભાષામાં મળે. ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રીયન બોલીમાં જોતું હોય, ચરોતરી બોલીમાં જોતું હોય, પટની બોલીમાં જોતું હોય, કચ્છી બોલીમાં જોતું હોય, મધ્ય ગુજરાતની બોલીમાં જોતું હોય, એ ભાષામાં મળે. તો કન્ટેન્ટ એ આજે કોઈ મોટો ટોપિક કે કોઈ મોટો સવાલ નથી. આજે મોક ટેસ્ટ કોઈ મોટો ટોપિક કે કોઈ મોટો સવાલ નથી. વિદ્યાર્થીઓ પણ પોતાની જાતે મોક ટેસ્ટો બહાર પાડે છે, અને કોચિંગ ક્લાસમાં પણ ભરપૂર મોક ટેસ્ટ છે. એટલે આ સમસ્યા હકીકતે તમારી ના હોવી જોઈએ. તમારી સમસ્યા એ હોવી જોઈએ કે હું કોઈ પણ ટોપિક છે એના બાબતે એટલા પોઈન્ટ યાદ રાખી શકું એમ છું કે જે કોઈ પણ સવાલ પૂછે તો એનું એનાલિસિસ કરીને હું એ વસ્તુ મૂકી શકું. તો એવી તૈયારી કાં તમે તમારી સ્વ રીતે કરો, અથવા તો કોચિંગ ક્લાસ જેનું પણ સિલેક્શન કરો છો એની પાસે પણ એવો એટીટ્યુડ રાખો કે મને સબ્જેક્ટ સમજાવવો જોઈએ. કન્ટેન્ટ તો આજે પૈસા તમે ઇન્ડિવિડ્યુઅલ કોઈ બુક સ્ટોરમાં જઈ આવશો તો તમને બેસ્ટ કન્ટેન્ટ તમને 10 બુકો બતાવશે, તો એ તમારી તૈયારીનો ભાગ નથી. હા, કન્ટેન્ટ મહત્વનું છે, પણ એના ઉપર જ છે એવું જરૂરી નથી. તો હવે તમને એમ થાય કે ચાલો અમે તો અમારી રીતના સાહેબ અમે કરવાના છીએ, અથવા તો કોઈ પણ કોચિંગ ક્લાસ સાથે કરવાના છીએ. તમારું શું આયોજન છે? તો સાધ્યમ કેવી રીતના તૈયારી કરાવશે, સાધ્યમ ઓફલાઈન બેચ કેવી રીતના ચલાવશે, શું ઇનોવેટિવ આઈડિયાઝ તમારી પાસે છે તો એ તમે જણાવો, તો હું શું છે એ જણાવું. ચાલો, અમે લોંગ ટર્મ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. સાધ્યમ ડિજિટલ એકેડમી જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ પ્લસ મેન્સ, એસટીઆઈ પ્રિલિમ પ્લસ મેન્સ, સીસી ગ્રુપ A+B પ્રિલિમ પ્લસ મેન્સ. આટલું ક્લિયર? જેને ખાલી મેન્સની બેચ જોતી હોય, સીસી ગ્રુપ A+B, અમારે મેન્સ ભણવું છે, કારણ કે અમારા માટે મેન્સ ચેલેન્જિંગ છે, કારણ કે એમાં જે તે સબ્જેક્ટનું અમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. એટલે અમને ભૂગોળમાં કોઈ ટોપિક હોય કે બંધારણમાં કોઈ ટોપિક હોય કે ઇતિહાસમાં કોઈ ટોપિક હોય તો સાહેબ અમને યાદ નથી રહેતું. તો એટલું કહું છું કે એક વખત તમે જો કોચિંગનું મહત્વ હોય, સ્વ રીતે કરતા હોય તો સેલ્યુટ, પણ કોચિંગનું મહત્વ હોય તો એક વખત સાધ્યમના ઓફલાઈન વસ્તુમાં જોઈન્ટ થજો. તમને ખ્યાલ આવશે કે સબ્જેક્ટ કેવી રીતના ભણાય, કેવી રીતના યાદ રખાય. હું ડોક્ટર ધવલ સાવલિયા મારી મેન્ટરશિપ હેઠળ લોંગ ટર્મ બેચ ચલાવવાનો છું, જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ પ્લસ મેન્સ. કારણ કે મેં એક વસ્તુ એવી જોઈ છે, જુદા જુદી જગ્યાએ હું જોડાયેલો, કે એક વખત જ્યારે ક્લાસ બને ત્યારે બહુ લાંબા સમયનો ક્લાસ હોય, લોંગ ટર્મ. કારણ કે પ્રિલિમ પ્લસ મેન્સ એટલે ઘણું બધું નોલેજ લેવાનું છે તમારે. ક્લાસ 1-2 બનવું છે, કોઈ સરળ રસ્તો નથી, શોર્ટકટ નથી એની. તો એના માટે બધા વિદ્યાર્થી જોશમાં આવે છે અને આખો ક્લાસ ભરાઈ જાય છે. પછી થોડા સમય પછી એના અડધા થાય, એના થોડા સમય પછી એના અડધા થાય. તો ખાસ યાદ રાખજો, જુસ્સો શરૂઆતમાં હોય તો એને એન્ડ સુધી કેમ ટકાવો? તો એક વખત સાધ્યમ ઓફલાઈનની એક વખત તમે મુલાકાત કરજો, તમને ખ્યાલ આવશે કે જુસ્સો કેવી રીતના ટકાવી રખાય. કારણ કે એક વિદ્યાર્થી જ્યારે આ ફિલ્ડમાં આવે છે ત્યારે ઘણા સપનાઓ લઈને આવે છે. પછી જેમ જેમ બધું વચાતું જાય, બંધારણ વચાતું જાય, હિસ્ટ્રી વચાતું જાય, કલ્ચર વચાતું જાય, જીઓગ્રાફી વચાતું જાય, એટલે 6 મહિના પછી પાછળ જોવે ત્યારે એને કોઈ દેખાતું નથી. માત્ર એ અને એનો ચિંતાશીલ સ્વભાવ દેખાય છે કે ભાઈ પાછળ તો
યાર મને બધું ભૂલાતું ગયું છે અને હું ઘરેથી દૂર ગયો છું, મારે એટલી ફી સ્ટ્રક્ચર લાગ્યું, મારે એટલું હવે હું પાસ નહીં થાઉં, કે એ તો તમે સાધ્યમાં આવશો તો એ પાસ નહીં થવાના હોય તો નથી થવાના. પણ સાહેબ જ્યારે જંગ લડાતી હોય ત્યારે તો કોન્ફિડન્સથી લડવું જોઈએ ને. બાકી તો ગમે ત્યાં જવાના છો, જે થવાનું એ થવાનું જ છે. એવું નથી કે સાધ્યમાં કોઈ ચમત્કાર છે એટલે બધાને પાસ કરી દેશે, બરાબર? એવી કોઈ જરૂરિયાત નથી, એવું કોઈ દિવસ પોસિબલ ના થાય. પરંતુ મને એટલી ખબર છે કે તમે ઓફલાઈનમાં અહીંયા સાધ્યમાં આવો તો મારે તમારી સાથે દોડવાનું છે. એડમિશન થઈ ગયું એટલે વાત થઈ ગઈ પૂરી, એમ નહીં. દર શનિ રવિવારે હું એઝ અ મેન્ટર તરીકે તમારી સાથે બેસીશ, તમારા પ્રશ્નો સાંભળીશ, તમને ક્વેશ્ચન આન્સરિંગ કરીશ. તમને આગળનું કેટલું યાદ છે કે નથી એ ભૂલાઈ ગયું હશે તો હું મારી કંઈક શૈલીથી હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ. એ પછી ગમે તે ટોપિક હોય, ગમે તે સબ્જેક્ટનો ટોપિક હોય, હું તમને એકદમ મગજમાં ઉતરી જાય એ રીતના તમને હું બ્રેન સ્ટ્રોમિંગ કરાવીશ દર શનિ રવિવાર. પછી ક્યારેક રજા આવે, બરાબર, પછી આમ નહીં કે હા તમે કીધું હતું, બરાબર, પણ એમ સમજો કે દર શનિ રવિવારમાંથી એક આપણે દિવસમાં બેસીશું અને જેટલા પણ પ્રશ્ન હોય, જે પણ સબ્જેક્ટના, તો એ મારી ક્ષમતામાં આવતા હશે તો મારી શૈલીથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આપણે એવું નથી કરવાનું કે આમ વાંચતા ગયા, પાછળથી ભૂલાતું ગયું અને અહીંયા જીપીએસસીની એક્ઝામ આવીને ઊભા હોય અને પાછળ તો બધું ભૂલાઈ ગયું, પૂરું થઈ ગયું, ફિનિશ. અને મોકો એક વખત આપણે એક્ઝામ ચૂક્યા એટલે તમને જ ખબર છે કે કેલેન્ડર કેવી રીતના હોય, કે આપણે ઘણા બધા વર્ષો ચૂકાઈ જાય છે. એટલે ખાસ યાદ રાખજો કે ક્યાંક તમને એવું મનમાં ડાઉટ હોય કે સાહેબ અમે થોડા માર્ક માટે રહી જઈએ છીએ, તો એક વખત સાધ્યમના ઓફલાઈનમાં આવો. જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ પ્રિલિમ પ્લસ મેન્સ ક્લાસ 1-2, સીસી ગ્રુપ A+B. કારણ કે હવે હું એમ કહી શકું કે તમારી પાસે પૂરતો સમય છે, 1 થી 1.5 વર્ષનો પૂરતો સમય છે. તમારે જે પણ ક્ષમતાથી તમારે એસટીઆઈની આપવી હોય કે ક્લાસ 1-2ની આપવી હોય, પૂરતો સમય છે. અને હું પૂરતા સમય સાથે મારા જે પણ વિદ્યાર્થીઓ છે એની સાથે હું લાગી જવાનો છું. શરત માત્ર એટલી, અને મારી ક્વોલિફિકેશન પણ હું તમને કહી દઉં છું કે હું મારું ડોક્યુમેન્ટેશન તમારી સામે રજૂ કરીશ. હવામાં વાત નહીં કરું કે મેં એટલી એક્ઝામો પાસ કરી, એટલી મેન્સ લખી છે, મારે આવી રીતના માર્ક આવે છે. તો આઈ એમ એ રાઈટ પર્સન ટુ ગાઈડ યુ. કે હું એમ નથી કે મેં કોઈ એક્ઝામ પાસ ના કરી હોય કે મેં કોઈ ના, બરાબર, તો મેં જે 10 જેટલી પ્રિલિમ પરીક્ષા પાસ કરી હશે તો એનું ડોક્યુમેન્ટેશન કરીશ કે જીપીએસસી આયોગે આ લેટર આપેલા છે મેઇન્સ માટે, બરાબર. મેઇન્સમાં હું અમુક એક સબ્જેક્ટ માટે રહી જતો હોય તો મારું જીએસ તો સારું છે, તો હું જીએસ તરીકે તમને સારામાં સારી રીતના ગાઈડ કરી શકું. તો હું મારા ક્વેશ્ચન આન્સરિંગ સાથે બતાવીશ કે આવી રીતના લખવાથી મને આવા માર્ક મળ્યા છે, તો હું પણ તમને એટલું ગાઈડ કરી શકું કે તમે પણ એ માર્ક લાવી શકો એમ છો. આટલું ક્લિયર? તો અહીંયા હું શું કામ આ વસ્તુ કહું છું કે તમને મારા પર શ્રદ્ધા મૂકવા માટે પણ તમને મારે કંઈક ડોક્યુમેન્ટેશન કેવું જોઈએ. કારણ કે કોઈ પણ એક્ઝામ પાસ કરો છો તો જીપીએસસી આયોગ તો તમને લેટર મોકલે જ છે કે તમે મેઇન્સ માટે એલિજિબલ થયા છો, તમે લખવા આવો. અને મેઇન્સ પાસ કર્યા પછી પણ સરકાર તમને તમારું રિઝલ્ટ, તમારા પેપર તમે ઝેરોક્સ કરીને મગાવી શકો. હા, તો મિસયુઝ થતા હોય એટલે એને આપણે વોટ્સઅપ પર ના મૂકી શકીએ, પણ એઝ અ વિદ્યાર્થી તરીકે તમે મારી પાસે ઓફલાઈન ચેક કરી શકો કે સાહેબ આ સવાલનો જવાબ આમ લખવાથી આમ માર્ક મળ્યા છે, તો હું આવો પ્રયત્ન કરીશ. તો આ બધો પ્રયત્ન આપણે કરવાના છીએ. જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ પ્લસ મેન્સની લોંગ ટર્મ બેચ. એક વખત યાદ રાખજો કે વિશ્વાસ મૂકીને તમારે આવવું પડશે. પછી હું તમારો વિશ્વાસ ડગવા નહીં દઉં, કારણ કે મેં એવું ક્યાંય નથી કહેતો કે બધા અધિકારી બનવાના છે, પણ એટલું કહું છું કે તમને એવો આનંદ હશે કે સાહેબ મેં જીવનનું જ્ઞાન મેળવ્યું છે અને મને હવે સંતોષ છે કે મારે જેટલી તાકાત હતી એટલું મેં યાદ રાખી લીધું, એટલું મેં જ્ઞાન મેળવી લીધું. કારણ કે આપણે કોઈ એવી પેટર્નથી નથી કરવાનું કે નકરું લખાવ એટલે તમારે લખ કરવાનું, બરાબર. અમે તો તમને પીડીએફ આપી દેશું કે લખવાનું શું, બોર્ડ ઉપર જુઓ અને મગજ સતત એક્ટિવેટ રાખો કે આ રીતના યાદ રાખવાનું છે. અને જુદી જુદી વિશિષ્ટ શૈલીથી આપણે યુટ્યુબ પર પણ કન્ટેન્ટ મૂકેલું છે, એ પણ તમે જોઈ શકો છો. તમે રૂબરૂ આવીને
આવીને તમારા બધા ડાઉટ પણ પૂછી શકો એમ છો. આટલું બધાને ક્લિયર છે? તો આપણે આ લોંગ ટર્મમાં આ રીતનું આયોજન કરવાના છીએ કે આપણે અઠવાડિયામાં 4 દિવસ સરસ રીતે ભણીએ. શનિ રવિવારે તમે બેસો, હું બેસું, તમને જે પણ તકલીફ હોય એ મને જણાવો. તમને જે પણ સબ્જેક્ટનો સવાલ અઘરો લાગતો હોય તો એને એકદમ સરળતાથી તમારી સામે રજૂ કરી દઈશ. શરત માત્ર એટલી કે તમારામાં ધીર ગંભીરતા હોવી જોઈએ. તો હું તમે જેટલો પ્રોત્સાહન આપશો એનાથી ઘણું વધુ કામ હું કરીશ. તો આ રીતના છે આપણી ઓફલાઈન બેચ. આ કોઈ માર્કેટિંગ વિડીયો નથી. માર્કેટિંગ વિડીયો તમારે ગણવો હોય તો તમે બંધ કરી દોજો. પણ મને એટલી ખબર પડે છે કે હું જે ઓફલાઈન વિદ્યાર્થીની વાત કરી રહ્યો છું એના માટે મારે શું કરવાનું છે એ મારે એને કહેવાનું છે. આટલું ક્લિયર? ઓકે. STI પ્રિલિમ પ્લસ મેન્સ અને CC ગ્રુપ A+B ની મેન્સ. કારણ કે પ્રિલિમ હવે નજીકમાં આવવાની છે તો કદાચ એમાં કંઈક નવું મોટું ના થાય. પણ જે વિદ્યાર્થીને એમ ડેમ શ્યોર છે, કારણ કે CC પ્રિલિમનું જે પણ 100 માર્કનું પેપર હશે ને એકદમ તળિયાના માર્કેથી પાસ થવાશે. કારણ કે 60 મિનિટમાં 100 માર્કનું લડવા જવાનું છે. તો ઘણી વખત તમને મેથ્સ નહીં આવડતું હોય ને તોય તમે પાસ થઈ જશો. કારણ કે મેરિટ એનું ઘણું નીચું હોવાનું છે. કારણ કે આ ફાઇનલ સિલેક્શનના માર્ક નથી, આ મેઇન્સ માટેના માર્ક હશે. એટલે કે એના અમુક ગણા પાસ કરવાના છે. એટલે કે 5,000 હોય તો એના 7 ગણા ગણો તો 35,000 લોકો પાસ કરવાના છે. એટલે મેરિટ બહુ જ નીચું હોવાનું છે. તો એના માટે બહુ ટેન્શન ન કરાય. જો તમને વિશ્વાસ હોય કે હું પાસ થઈ જવાનો છું તો તમારું મેન એટેન્શન મેઇન્સ ઉપર હોવું જોઈએ કે હું કેવી રીતના લખીશ. આટલું ક્લિયર? અને અહીંયા જ્યારે પણ આપણે વાત કરીએ કે મેઇન્સ માટે, તો મેઇન્સ માટે તમને એવી રીતના અમે તૈયાર કરીશું કે તમે બેસો તો તમને સવાલ ક્યારેક આવે તો તમારા સવાલના પોઈન્ટ્સ તમારે બહુ લાંબો સમય ન લાગવો જોઈએ વિચારવા માટે. કારણ કે આ જે મેન્સની એક્ઝામ છે એમાં આવડવું મહત્વનું છે. એના કરતાંય વધુ મહત્વનું છે કે આવડતું જે છે એને જે પૂરતો સમય આપ્યો છે અને થોડો સમય છે એમાં તમારે લખી નાખવાનું છે. એટલે કે 15 માર્કનો 10 માર્કનો જે એક સવાલ હોય, બરાબર, 15 ક્લાસ 1 2 માં કેટલા સવાલ હોય? એક પેપરમાં 15 સવાલ હોય, બરાબર, અને એકના 10 માર્ક એટલે 150 માર્ક છે. એટલે એક સવાલ માટે તમને 12 મિનિટ મળે અને 12 મિનિટમાં 2 પેજ લખાઈ જવા જોઈએ. તો હું એમ માનું છું કે એવું ન બને કે જે મેન્સ સુધી પહોંચ્યો હોય એને ન આવડતું હોય, એને આવડતું જ હોય ત્યારે જે પ્રિલિમ પાસ થઈને મેન્સમાં આવ્યો છે તો એને તકલીફ ક્યાં હશે? એને તકલીફ એ હશે કે એટલા મિનિટમાં સવાલ સમજી લેવો અને એને અનુરૂપ પોઈન્ટ યાદ હોય એને મારે લખવાના છે. તો આ ચેલેન્જિંગ છે. તો એટલું યાદ રાખજો કે અહીંયા આપણે પ્રયત્ન જેવા કરવાના છે કે કોઈ રૂઢિગત સિસ્ટમથી ભણવાનું નથી. ધીરે ધીરે તબક્કાવાર તમે જો એક સાથે બધું વાંચતા ગયા, બધું આગળ જ વધતા ગયા, પાછળ બધું જ સાફ થતું જશે. આટલું ક્લિયર? તો આપણે તબક્કાવાર આને આપણે આગળ વધારવાનું છે. આટલું ક્લિયર? બહુ રૂઢિગત અપ્રોચમાંથી નહીં. કારણ કે હું તમને કહું ને કે ડેઈલી મોક ટેસ્ટ, એ તો તમારા મિત્રોય કરતા હતા. કેટલા GPSCમાં પાસ થયા? કેટલા GPSCમાં સફળ થયા? અને ઘણા પીઠ લોકો એવા છે કે કોઈ દિવસ મોક ટેસ્ટ નથી આપતા છતાંય એ GPSC એક્ઝામ પાસ થઈને બેઠા છો. તો તમને નથી લાગતું કે તમારી પેટર્નમાં હવે થોડો ઘણો બદલાવ કરવો જોઈએ કે ડેઈલી એવી તો શું મોક ટેસ્ટ કે ડેઈલી મોક ટેસ્ટ થઈ જાય? બરાબર છે, અમે આયોજન કરવાના જોઈએ. પણ હું એમ કહું છું કે રૂઢિગત એપ્રોચથી તૈયારી કરશો તો કોઈ વસ્તુ તમારા હાથમાં નથી આવવાની. કારણ કે ડેઈલી એક ને એક વસ્તુ તમને તમારી સામે સવાલ રજૂ કરી દેવાના એ નથી. તમે PYQ જુઓ, PYQ માંથી તમને ખબર પડશે કે કેવા સવાલ પૂછાય છે. કારણ કે જ્યારે ડેઈલી સવાલ બનાવવાનું પ્રેશર હોય ને ત્યારે નાની એવી વસ્તુ ઉંદરની પૂંછડી હોય કે ન હોય એવો સવાલ સેટ થાય. કેમ? કારણ કે ડેઈલી મોરલ પ્રેશર છે કે 365 દિવસ ટેસ્ટ લેવાની છે. મોરલ પ્રેશર છે એટલે ઉંદરને પૂંછડી હોય કે ન હોય એવો સવાલ પણ મોક ટેસ્ટમાં હોય, જે આપણી ક્લાસ 1 2 ની પ્રિલિમમાં ક્યાંય પૂછાતું નથી. તો બેટર છે કે PYQ સોલ્વ કરીએ. બેટર છે કે ઓછા સવાલ ડેઈલી લઈએ પણ સ્ટાન્ડર્ડ સવાલ લઈએ.
બેટર છે કે જે એક્ઝામ હોય એ લેવલના આપણે સવાલ લઈએ. બેટર છે કે રૂઢિગત અપ્રોચ ગામ કરે એટલે એ કરવું જ એ નીતિથી બહાર નીકળીએ. બેટર છે કે તમે બોલતા શીખો, સમજતા શીખો, એને લખતા શીખો. આટલું ક્લિયર? તો આપણે આ બધું જ આયોજન મેં જે એટલા વર્ષમાં અનુભવ્યું છે એ બધું જ નિચોડ આપણે આમાં લાવવાના છીએ. આટલું ક્લિયર બધાને? ઓકે. અને જીપીએસસી ક્લાસ 1-2 ની મેન્સ બેચ પણ અમે લોન્ચ કરવાના છીએ. ક્લાસ 1-2 ની મેન્સ બેચ પણ લોન્ચ કરવાના છીએ. તો આ બધી જ વસ્તુ સાધ્યમ આયોજન કરવાના છે, એટલે કે દરેક એક્ઝામ માટે સાધ્યમ ઓફલાઈન હવે તૈયાર છે. આટલું ક્લિયર? હવે શું છે કે ભાઈ કેવું હશે આયોજન? તો મેં તમને કીધું એમ કે ભાઈ અઠવાડિયું હોય, અઠવાડિયામાં આપણે સારી રીતના 5 દિવસ ભણીએ, 5 દિવસ સારી રીતના ભણીએ. પછી સેટરડે અને સન્ડે બરાબર એને રિવિઝન વિથ ડોક્ટર ધવલ સાવલિયા. એકલું નહીં, બરાબર? 2 કલાક તો 2 કલાક આપણે સેટરડે સન્ડે મળીએ અને એક તમને જે આગળનું 4 દિવસ છે, 5 દિવસ જે ચાલી ગયું છે એમાંથી શું તકલીફ છે આ પોઈન્ટને તમારે ડિફરન્ટ એંગલથી જોવું છે તો ચાલો હું તમને સમજાવું. એ રીતના આપણે 2 દિવસ માટે સેટરડે સન્ડે 2-2 કલાક માટે પણ આપણે મળીએ અને એમાં આગળનું અઠવાડિયામાં જે પણ તૈયારી કરીને બેઠા છે એને સ્પષ્ટ રીતે યાદ રાખી લઈએ. એટલે એવું કંઈક થશે કે બીજા અઠવાડિયે જઈએ તો પાછળનું રિવિઝન કરીને મૂક્યું છે એટલે એ અપ ટુ ડેટ હશે અને આગળ વધતા જઈને પાછળની બિલ્ડિંગ આપણી ધ્વસ્ત ન થાય ને એમની એમ રહેશે. અને જ્યારે એક્ઝામ હશે ત્યારે આપણે ટટ્ટાર ઊભા હશું, બરાબર? બાકી હાર કે જીત તો એ તો આગળની વસ્તુ છે, પણ તમને સંતોષ થશે કે યસ બોસ મેં તૈયારી કરી છે, હવે જે થાય એ નસીબને જે કરવું એ કરે, બાકી મહેનતમાં હું કોઈ રીતે પાછો નથી પડ્યો. આટલું ક્લિયર બધાને? તો આપણે એ કરશું. પછી ટિપિકલ યુનિટ ટેસ્ટ નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી. પછી એમને કહેતા હાઈફાઈ સવાલ શબ્દ લખ્યો એક્સ્ટ્રા ઓર્ડિનરી, બરાબર? એટલે કંઈક અલગ, બરાબર? કઈ જ અલગ નહીં ભાઈ, પણ ટિપિકલ યુનિટ ટેસ્ટ નહીં કે આજે એક્ઝામ, આજે એક્ઝામ, આજે એક્ઝામ, એક્ઝામ 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 એક્ઝામ. પણ કેટલા સવાલ એવી રીતના બનાવવા અને એ કેટલા બિન અસરકારક સવાલ હોય છે તો ખાસ યાદ રાખજો કે એમાં આપણે પડવું નથી. હા, તમારા માટે હું ડેઈલી આયોજન કરીશ, પણ એ ઓછા તો ઓછા સવાલ, પણ એનું કંઈક લેવલ હશે, એને કંઈક તમારે સમજવું પડશે અને એનાથી તમારી થોટ પ્રોસેસ વધારતું હશે. ઉંદરને પૂંછડી હોય કે નહીં હોય એવા સવાલ નહીં. એનાથી કોઈ તમારી શું કહેવાય બ્રેન સ્ટ્રોમિંગ નહીં થાય અને ઉલટાનું તમે આમ ખુશ થઈ જશો. 100 માંથી 90, 100 માંથી 95, 100 માંથી 90, 100 માંથી 85. પાછા જીપીએસસીના રિઝલ્ટ આવશે તો આપણે ગોતિયા પણ નહીં જડીએ. ખાસ યાદ રાખજો. અને હું એમ નથી કહેતો કે આમ છે તેમ છે, પણ મેં એક્ઝામ પાસ કરી છે એટલે મને એની વાસ્તવિકતા ખબર છે કે કેવી પ્રિલિમની એક્ઝામ હોય છે, કેવી રીતના એને ટેકલ કરાય. ક્યારેક ન આવડતું હોય ને તોય પાસ થઈ જાઓ છો અને ક્યારેક આવડતું હોય ને તોય પાસ નથી થતા, એવું તમે અનુભવ્યું હશે. આટલું બધાને ક્લિયર છે? તો આપણે ટિપિકલ અપ્રોચ અપ્લાય કરીશું નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી અપ્રોચ એમાં અપ્લાય કરીશું અને સ્ટાન્ડર્ડ મટીરિયલ દેવાનો પ્રયત્ન અને આયોજન કર્યું છે. આટલું ક્લિયર? ઓકે. એક વખત એવું તમારા મગજમાંથી કઢાવી નાખીશ કે સેન્ટ્રલ લેવલની બુકો ન વચાય, બરાબર? જે પણ ડર છે તમારામાંથી એ કઢાવી નાખીશ અને તો જ હું મારા મુહિમમાં હું સાચો પડીશ. કારણ કે જનરલી તમે જે પણ લોકો સિલેક્ટ થઈ છે એનું મટીરિયલ જુઓ, બરાબર? કોઈ ટ્રેડિશનલ અપ્રોચ નહીં હોય, બરાબર? હું અહીંયા ભાષણ એટલા માટે આપી શકું એમ છું કે હું એક સબ્જેક્ટ ભાષાકીય અમુક સબ્જેક્ટના લીધે હું રહી જાઉં છું, બાકી હું જીએસમાં સારા માર્ક લાવેલો છું એટલા માટે કહું છું કે અમે પણ વાંચનનો કોઈ સ્ત્રોત ડિફરન્ટ રાખેલો છે, બરાબર? ટ્રેડિશનલ અપ્રોચથી કોઈ એક્ઝામમાં તમે કોઈ યુનિકનેસ બતાવી શકતા નથી. આટલું ક્લિયર? તો આપણે એમાં પણ સ્પષ્ટ રીતે સ્ટાન્ડર્ડ આયોજન જ કરવાના છીએ કે સ્ટાન્ડર્ડ બુક વાંચવાની
જ્યારે ફેકલ્ટીને ડર લાગતો હોય ત્યારે એ વિદ્યાર્થીને અનઇવન વાતો કરે છે, પણ નહીં. ઘણા મારા મિત્રો એવા છે કે જે સરસ બુકોનું સજેશન કરે જ છે. મારા મિત્રો, હું નહીં, મારા મિત્રો સજેશન કરે છે, કારણ કે એ પણ એટલું સરસ વાંચીને બેઠા છે, એ પણ સરસ રીતે પોતાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરતા હોય છે. તો હું એમ કહું છું કે ખોટો ડર ના પેદા કરો. તમને તમારા વિદ્યાર્થીને થોડું અઘરું લાગે તો એ સમજાવતા શીખો કે ખાલી થોડું ઘણું એ આવડીને આપણે એક્ઝામ પાસ કરવાથી કોઈ મહત્વ નથી. આપણે અલ્ટિમેટ ગોલ સુધી પહોંચવાનું છે, તો થોડું મટીરિયલ સારું વાંચવું પડશે. આટલું ક્લિયર? તો આપણે સ્ટાન્ડર્ડ બુક્સનું આયોજન કરીશું, બધી જ વસ્તુ આયોજન કરવાના છીએ. આટલું ક્લિયર? અને મોટિવેશનનો ઓવરડોઝ ન થાય એવી રીતના હું તમને મોટિવેટ કરીશ. કારણ કે એટલું યાદ રાખજો કે જિંદગીમાં જ્યારે તમે આ તૈયારી કરો છો તો તમને નથી લાગતું કે તમે જુગાર રમો છો. કારણ કે આમાં એવી કોઈ શ્યોરિટી થોડી છે. કોલેજમાં તમારા પપ્પા એડમિશન લઈ દે તો એક વસ્તુ એમ છે કે ભાઈ કેટી તો કેટી ગમે ત્યારે ડૉક્ટર થઈને બહાર નીકળશે. આ ફિલ્ડ એવું નથી. આ ફિલ્ડમાં તમે ઇન્ટરવ્યૂથી 3 વખત ઇન્ટરવ્યૂમાંથી પાછા આવો, 2 વખત ઇન્ટરવ્યૂમાંથી પાછા આવો, ફરીથી પાછી તમારે પ્રિલિમ આપવાની છે. ગમે તેટલું નોલેજ ધરાવતા હોય તો એવું શ્યોરિટી નથી કે આમાં તમે અધિકારી બનીને બહાર નીકળી શકો અથવા તો તમે દુનિયાને સમજાવી શકો. તો આ આપણું આ ફિલ્ડ જુગાર જેવું જ છે. મહેનત કરવાની છે. એવું કોઈ શ્યોરિટી નથી કે 5 વર્ષ હું આમ ફેવિક્વિક ચોંટાડીને બેસી ગયો અને મહેનત કરી એટલે 5 વર્ષે મને આપશે જ, એવી શ્યોરિટી નથી. પણ એક વાતની શ્યોરિટી છે કે જો દિલથી તમે ભણશો તો તમારે રોજગારીના ઘણા બધા માધ્યમ છે. લેક્ચરર બની શકો, કન્ટેન્ટ રાઇટર બની શકો, સારા ઓથર બની શકો, સારા મોટિવેશનલ સ્પીકર બની શકો, કાં તો આનું નોલેજ તમારા ક્યાંક બિઝનેસ હોય એમાં ક્યાંક કામ આવશે. પણ શ્રદ્ધા સાથે ભણ્યા હશો તો વિદ્યા તમને કંઈક નવો રસ્તો બતાવશે કે આવું કંઈક કર તો તારી જિંદગીમાં તું ગમે ત્યાં સર્વાઈવ કરી શકીશ. અને જો તમે એ ધ્યાન ન રાખ્યું તો કદાચ આ ફિલ્ડ પણ તમારું નહીં હોય અને તૈયારી કરવામાં તમારું ઓરિજિનલ ફિલ્ડ પર છૂટી જશે. આટલું ક્લિયર? તો આપણે આવું સ્પષ્ટ આયોજન કરવાના છીએ. એટલું ક્લિયર? ઓકે, આગળ શું છે સર? આનું શું કહેવાય, પ્લેસ ક્યાં છે? તો આપણે સરગાસણ ગાંધીનગર ખાતે, ગાંધીનગરના સરગાસણ ક્રોસ રોડ ખાતે એટ્રિયા બિઝનેસ હબ આવેલું છે, જેમાં 3rd ફ્લોર 301 302 આપણું આયોજન છે. ત્યાં આગળ સાધ્યમ લાઇબ્રેરી પણ છે અને સાધ્યમ ઓફલાઈન ક્લાસીસ પણ ખોલ્યું છે. અને એના માટેની જે ઇન્ક્વાયરી છે એ 720 2005 810 અને 90 33 98 66 51 તમે પૂછી શકો છો. આપણું જે પણ આયોજન હશે એ 25 ફેબ્રુઆરીની આસપાસથી ચાલુ થવાનું છે. 25 ફેબ્રુઆરી 2024 આસપાસથી. પરંતુ લાઇબ્રેરીમાં લિમિટેડ સીટો છે, એટલે જે પણ વિદ્યાર્થી એવી આશા ધરાવતું હોય કે સાહેબ તમે અમને લાઇબ્રેરીમાં હોય તો તમે આમાં ઇન્ક્વાયરી કરીને તમારી સીટ બુક કરાવી શકો છો. ઓફલાઈનમાં તો છૂટ જ છૂટ છે, કારણ કે એમાં વિશાળ આપણે રૂમનું આયોજન કર્યું છે. એટલે જે પણ વિદ્યાર્થી ઈચ્છા હોય તો એ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ પ્લસ મેઇન્સ લોંગ ટર્મ તમારે તમારા આત્માને સરેન્ડર કરવું હોય તોય મારી પાસે કરી દોજો. હું તમને કંઈક એવો તો લાયક બનાવીશ કે તમને એમ સંતોષ હશે કે હું એક પીઢ વ્યક્તિની જેમ તૈયાર છું. પછી તો જે નસીબમાં હશે થવાનું છે. પછી સીસી મેઇન્સ માટે ગ્રુપ A+B એવા વિદ્યાર્થીઓ પણ આવકાર્ય છે. STI પ્રી પ્લસ મેઇન્સ લોંગ ટર્મ બેચ એ પણ આવકાર્ય છે. જીપીએસસી મેઇન્સ માટે ક્લાસ 1-2 જે પાસ થવાના છે વિદ્યાર્થી એના માટે અમે બેચ લાવવાના છે, જીપીએસસી મેઇન્સની બેચ. તો એના માટે પણ વિદ્યાર્થી અમારી સાથે મળી શકે, કારણ કે મારું એવું માનવું છે કે જે અત્યારની જીપીએસસી ક્લાસ 1-2નું રિઝલ્ટ આવ્યું છે અને આવવાનું છે પ્રિલિમનું, બરાબર, અને એની મેઇન્સ મારી એવી ધારણા છે કે હજુ 6-7 મહિનાનો સમય મળવાનો છે પ્રોપર, અને એ મોર ધેન ઇનફ છે તમારી તૈયારી કરવા માટે. તો જો એવા ઈચ્છુક વિદ્યાર્થીઓ હોય તો 25 ફેબ્રુઆરી 2024થી આપણે એનું આયોજન કરવાનું છે. તો અત્યારથી તમે કોલ કરીને તમારી ઇન્ક્વાયરી જનરેટ કરી શકો છો આ નંબર ઉપર. આટલું ક્લિયર છે બધાને? તો આ રીતનું અમે
ઓફલાઈનનું આયોજન કર્યું છે અને આપણી એપ જે છે સાધ્યમની એપ એમાં ઓલરેડી બધાનું જે પણ સિલેબસ છે એ પ્રમાણે આપણે સીસીઈ પ્રી પ્લસ મેઇન્સનો કોર્સ પણ છે અને જીપીએસસી ક્લાસ 1-2 એસટીઆઈ ડિવાઇસો માટે કોમન જીપીએસસી પ્રિલિમનો કોર્સ પણ આપણે ત્યાં અવેલેબલ છે અને ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ પણ અવેલેબલ છે. જિયોગ્રાફી છે, કલ્ચર છે, પોલિટી છે, આ બધા જ સબ્જેક્ટ અવેલેબલ છે. પણ ઓફલાઈન એક વિશેષ આયોજન હશે અને એના માટે તમે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત. અને તમારી જાતે તૈયારી કરતા હોય તો પણ તમને ઓલ ધી બેસ્ટ. જય હિન્દ, જય ભારત. જાતે તૈયારી કરતા હોય તો પણ મને કોલ કરી શકો છો, કારણ કે તૈયારી કરવા માટે એવી કોઈ સીમા નથી કે સાધ્યમમાં તૈયારી કરો તો જ હું તમને મદદ કરું, તો મારા માટે આ ફિલ્ડ ખોટું થાય એમ સાબિત થાય. એટલે એવું કંઈ નથી. તમે તમારી જાતે તૈયારી કરતા હોય તોય તમે ગમે ત્યારે મને કોલ કરી શકો છો. જય હિન્દ, જય ભારત. આટલું ક્લિયર? ઓકે.